સગનભાઈ રાઠોડ, જય માતાજી બેન, જય માતાજી. હા, મારા પતિને ફોલો બેક નથી આપ્યું. દેખા સુનિલભાઈ, આટલા ફોલોવર્સ છે ને માધવી જોશીના, તો એમના પતિને ફોલો બેક નહીં આપ્યું, બોલો. પછી બીજાની શું અવાર વાત કરવી, બોલો. હું મારા પતિને ફોલો બેક નહીં આપી હતી, બોલો. ફેસબુકમાં એટલા ફોલોવર્સ છે તો પણ, તો કઈ વાતનું અભિમાન મારા વાલા. ફોલોવર્સ કેટલા છે મેટર નથી કરતા, પણ પોસ્ટમાં જેની કોમેન્ટ કેટલી આવે છે મેટર કરે છે. ચોક્કસ 100%ની વાત કરી. અને આમ પણ ફોલોવર્સ છે તો આપણે એ તો અમે માનીએ જ છીએ ને, પણ આમાં મારો કહેવાનો મતલબ એ થાય કે ચલો અત્યારે મારે 10K ટૂંક સમયમાં કમ્પ્લીટ થશે, બરાબર. તો એમાંથી 5K તો એક્ટિવ હોય ને, બરાબર. 5K સબસ્ક્રાઈબર છે એ લોકો એક્ટિવ હોય, ડેલી સપોર્ટમાં આવતા હોય, વિડીયો જોતા હોય, એ લોકો કોમેન્ટ કરો, તો એ બધા ઇન્સ્ટાગ્રામમાં આવીને એમ કે અમને ફોલો બેક આપો, અમને 2 ફોલો બેક આપીએ. તો મારે કેટલાને ફોલો બેક આપવો, અને અડધાને આપીએ ને પછી અડધાને ના આપીએ, તેમને એમ થાય કે તમે અડધાને ફોલો બેક આપી જાઓ, તમારા ઓળખાણવાળા છો, તમારા ગ્રુપવાળા છો, એમને આપી. પછી એમ કરીને ખોટું કોઈને મન દુઃખ થાય. એટલે અમારું કારણ આ જ છે કે કોઈ તમને અત્યારે મન દુઃખ થાય ને એકને એ ચાલે, પણ એના કારણે બધાને ભાઈ મન દુઃખ થાય ને એવું કામ નહીં કરવા માંગતા. એટલે મારા વીરા